તમારી દ્રષ્ટિમાં રહું છું, તમારું કાજળ મને અડી ગયું એટલે હું કાળો થયો. દુર્યોધને પૂછ્યું તું કેટલી બધી કાળેશ છે ની છે, તો દુર્યોધન ને કે તારા પાપમાં એક ફેરે મારાથી ડોકું હલાવાઈ ગયું તું, તારું પાપ કરડી ગયું મને એટલે હું કાળો થઈ ગયો. આમ તો દુર્યોધન ને દુશાસન ને એક વખત શાસ્ત્રીજી પૂછેલું કે આ યુદ્ધ થવાનું છે કે ઈ તો હવે રોકાય એમ નથી. સમજાવવામાં બાકી નહોતી રાખી ને કૃષ્ણને. અર્જુન જેવો હોય ને તો એની હારે સંવાદ કરાય, કંસ જેવા ને તો માર્યા સિવાય તમે કઈ કરી જ ન શકો. અમુક હારે જેવા હોય ને એવા વ્યવહાર કરવા પડે, જેવો હોય ને એવો વ્યવહાર તમે કરો. એટલે તો આપણે ત્યાં અમુક જે મારા ને તમારા પ્રદેશની વાતો છે ને, મારા ને તમારા પ્રદેશના જે કઈ પ્રસંગો છે, અહીં સામ દામ દંડ ને ભેદ, આપણે ત્યાં એક વાત થાય છે ભાઈ સામ દામ દંડ ભેદ ની ક્યાં સમજણ. આ બધી વાતો સામ એટલે સમજણ. હગાઈ છે ને દીકરા ને દીકરીની સમજણ થી થાય. બંદૂક ના નાળ છે કોઈની હગાયું ન થાય, અપહરણ થાય. આદિ લગી ક્યાં હેબરું કોઈ બંદૂક અડાડીને એમ કીધું કે હગાઈ કરી છે કે મારી નાખી, નહીં, શક્ય જ નથી. સમજણ થી જ થાય. પછી દામ પૈસા, અમુક જગ્યાએ પૈસાની જરૂર પડે. મારે મુંબઈ જવું હોય તો રેલવે સ્ટેશને મારે પૈસા દઈને ટિકિટ દેવી પડે. હું ત્યાં એમ કહું ના ના નાથા મોઢવાડિયાને રાહડો સંભળાવી દઉં. એ જો કોઈક મોઢાના કુળનો હોય તો હજી સાંભળે કે કાંઈ વાંધો નહીં આપણે ટિકિટ લઈ દઈએ. ને પૈસાની જરૂર પડે, ને દામની જરૂર પડે. સામ દામ દંડ, જ્યાં દંડની જરૂર છે ત્યાં દંડ જ દેવો પડે. અને આપણા ધરતીના માણસો છે ને એ સમજણથી સમજે એ વાતમાં માલ નથી. કૃષ્ણ ન સમજાવી હઈ ગયો. 14 વર્ષ લગી રામને હું શોખ હતો વનમાં ફરવાનો, એના પ્રયાસો થી જ હતા. પણ ના ના આપણે આ માસ હમણાં પહેરતા હતા એ સમજણથી પહેરતા હતા. આપણે રામના નામ લ્યો એટલે દંડ થી બીતા હતા. ઓલા ભૂટકી જાય તો વળી 1000 રૂપિયા દેવો પડશે. અમુક બાબત છે એમાં દંડ જરૂરી છે, અમુક બાબત છે ને એમાં જે કાંઈ દંડની વાત હોય ને તો જ તમે આ બધું કરી શકો. અમુક દંડ થી જમશે. આપણે લીલોતરી હોય ને લીલોતરીમાં દાખલા તરીકે પાડો કરી જાય તો પાડા પાસે જઈને આપણે એમ કહેવાય આઈ રિક્વેસ્ટ ટુ યુ પાડાભાઈ પ્લીઝ મહેરબાની કરીને બહાર નીકળો, અમે માન માન હમું કર્યું. હા, પાડા ન સમજે. પાડાને તો ઊભી મોરની દ્યો ને તો જ સમજે. એની સામે એની ભાષામાં વાત કરવી પડે. અમુક ભેદ એવા હોય છે, દાખલા તરીકે ભાઈબંધ હોય ને, मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटाए, मित्र कीजिए मर्द काम विपत्ति में आए, मित्र कीजिए मर्द सत्य कहकर समझाए, मित्र कीजिए मर्द खुशामद कर कर न खाए, मित्रता ताहू का नाम है जो मन लोभ ना लगे, कभी सत्य बात पिंगल भनंत जेनो देह जाए पर नेह न लगे, मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटाए. અમુક ભાઈબંધ હોય ત્યાં લગી તમે એકાબીજા સુખ દુઃખ ની વાતો કરતા હોય અને કાલે કદાચ એની યારે બગડે ને તો માણસના પેટનો ઈ જ કહેવાય કે ભાઈબંધ જે વાત કરી એની વાત જગતના ચોકમાં કરાય નહીં, એના ભેદને સતો ન કરાય. ભલે આજે મારે લઈને સંબંધ નથી, તેથી તો મારા લઈને હાર દેખ હતા જગતના ચોકમાં કોઈને ન કીએ એવી વાતો આપણે કરી હોય અને બગડે ને તેથી એની વાત ન કરાય, એના ભેદને સતો ન કરાય. અમુક ભાઈબંધ છે ને બૂટ જેવા હોય, અમુક ભાઈબંધ ચપ્પલ જેવા હોય. બૂટ જેવા ભાઈબંધ એવા હોય તમે ગમે એટલા કીચકાણમાં ગારામાં પડો એ બૂટ જેવો ભાઈબંધ તમારો સાથ ન છોડે. અને ચપ્પલ જેવા હોય ને ગારો આવ્યો નથી, નીકળી નથી ગયા, કસકાણ આવ્યું નથી, છોડી નથી નીકળી ગયા. અને જો ભેરું રહેવું પડે ને તો વાહે સાટા તો ઉડાડે. એમ જગતના ચોકમાં જે જીવા છે કૃષ્ણએ આખા જીવનમાં મને તમને એટલે દુર્યોધન સહદેવ ને પૂછે છે કે યુદ્ધ થાય કે 100% થવાનું, કે એમાં કોઈ બચશે ખરા, કે અમુક બચશે, કે અમુકમાં અમારું નામ ખરું, કે ના ના તમારા હિસાબે તા હોરી હરગી, તમે તો નહીં જ, કોઈ રીતે નહીં બચીએ. કે ના કોઈ એવો માર્ગ ખરો કે 2 રસ્તા છે, કે ક્યાં એક તો જો માં ગાંધારી છે એ પાટા છોડે અને તારો દેહ છે એ વજ્રનો થઈ જાય, અને બીજો રસ્તો એ છે કે દાદો ભીષ્મ છે એ 18 દિવસ લગી રક્ષણ કરે. કે ભીષ્મ રક્ષણ કરે કે હા કરે, કે કઈ રીતે, કે કોક નીચના ઘરનું અન્ન ખાય ને તો
નીચ ક્યાં ગોતવા જવાય કે તું ને તારો મામો, આનાથી મોટા નીચ આમાં કોઈ છે જ નહીં. તમે મામો ભાણે જમાડી દો એટલે જો પછી પ્રોગ્રામ અનેવો ઓડકાર. એને બે પ્રયાસ કર્યા છે સાહેબ. ગાંધારીભાઈ નીકળ્યો છે ને નગ્ન થઈને, તે દી કાળીઓ ઠાકર બાજીગર આવ્યો છો ને. હા, ને કૃષ્ણ ને એમ થયું ગાંધારીભાઈ તો આમ નામ ગયો ને ગાંધારીએ જો પાટા છોડ્યા ને. આમ તમારા ચારણ કવિને શાસ્ત્રીજી એક જણે પ્રશ્ન કર્યો કે મહાભારતનું એવું કયું પાત્ર છે કે જેને સર્વથી શ્રેષ્ઠ કહી શકાય? હે કે મહાભારતનું એવું કયું પાત્ર છે કે જેને સર્વથી શ્રેષ્ઠ કહી શકાય? તેથી ચારણ કવિ એમ કીધું કે મહાભારતના કયા પાત્રને ભાઈ હારું હાતું કરવું? દાદો ભીષ્મ, કૃપાચાર્ય, દ્રોણાચાર્ય, કર્ણ, અશ્વત્થામા, અર્જુન, કૃષ્ણ નહીં. તમારી દ્રષ્ટિએ મહાભારતનું સારામાં સારું કયું પાત્ર છો? તમે ચારણ છો. ચારણ અને બ્રાહ્મણની આંખ છે ને એ જગતથી કંઈક જુદું જોતી હોય છે. ત્યાં ચારણે કીધું કે જો તું મને પૂછતો હોય કે મહાભારતનું કયું હારામાં હારું પાત્ર છે ને, તો મારો જવાબ ઈ છે કે ગાંધારી જેવું આ જગતના ચોકમાં મહાભારતનું પાત્ર છે ને એવું બીજું કોઈ પાત્ર ન હોઈ શકે. પોતાના પતિને દેખતી હોવા છતાં પોતાના પતિની વેદનાને વાચા આપવા હાટુ તેની દેખતી બાઈએ આંખમાંથી પાટા બાંધી લીધા હતા. શું કામ? મારો પતિ આ જગત નથી જોઈ શકતો તો મને જગત જોવાનો અધિકાર નથી. હે કે મારો ખામી ન જોઈ શકે તો મને જગત જોવાનો અધિકાર નથી. સર્વથી શ્રેષ્ઠ પાત્ર છે ગાંધારી છે. કવિરાજને બીજો પ્રશ્ન કર્યો તો સર્વથી શ્રેષ્ઠ પાત્ર ગાંધારી હોય તો મહાભારતનું સર્વથી શ્રેષ્ઠ ખરાબમાં ખરાબ કોઈ પાત્ર હોય તો દુર્યોધન છે. એનો જન્મ ન્યા કેમ થયો? હે કે એનો જન્મ ન્યા કેમ થયો? ને તેદી કવિરાજે કીધું કે આ ધરતીની માં છે ને, એક આંખમાંથી શિક્ષણના પાઠ પઢાવે છે, એક આંખમાંથી રક્ષણના પાઠ પઢાવે છે. આ ધરતીની કોઈ પણ માં એની આંખ માટે પાટા બાંધી લે ને પછી ઘરોઘર દુર્યોધન જન્મે. એક મહાભારતની વાત નથી, જવાબદારી છે એ માની સર્વથી શ્રેષ્ઠ છે. એની પાસે એમ કહેવાય કે દુર્યોધન એટલે કૃષ્ણને ખબર પડી ગઈ કે જો આ ગાંધારી પાસે પૂગી ગયો અને મા ગાંધારીએ પાટા છોડ્યા તો આખો વજ્રનો થઈ જાય. કોઈના બાપની તાકાત નથી કે દુર્યોધનને કોઈ મારી શકે. હા, ને બાજીગર આવ્યો, લંપાતો લંપાતો હંતાતો રાતે જતો. ત્યાં કૃષ્ણે કીધું ભૂંડો લાગ, હવે કે ઝીણકો નથી તું, એક મર્યાદા હોય. તારે આખા અંગની પણ અમુક છે એને તો ઢાક. પછી કેરનું પાંદડું વીટડાવે. એ કેરના પાંદડું હતું ને એટલામાં દ્રષ્ટિ ન પૂગી, એમાં ભીમે ગોબો ઉપાડી નાખ્યો. હા, નકર મરત નહીં. એ જે કઈ કારીગર ના કામ. અને 18 દીની વાત આવી ને તો એમાં અમુક દિવસ કૃષ્ણના જે કઈ એના બાજીગરની રમતથી દાદા પાસે દિવસો લેવામાં આવ્યા, એ જેની જેવું પૂછ્યું છે ને એવા જવાબ દીધા છો. રસિકને રસનાયક લાગે, કપટીલને ખલનાયક લાગે, ગોપને ગોવાડો લાગે, નટખટને નખરાડો લાગે. ગોવાડો ફેરો રહ્યો તો ગોવાડિયાને એમ જ થયું કે અમારા જેવો જ છે. દાદા ભીષ્મની સામે જેથી ડગલા માંડ્યા ને, ભીષ્મએ પ્રતિજ્ઞા લીધી હતી ને કે હું, અને એ જ ભીષ્મની પ્રતિજ્ઞા સામે એમ કહેવાય છે અખિલ બ્રહ્માંડનો માલિક છે. તેથી એમ કીધું તું કે તો અમે હું કોઈ ક્ષત્રિય છે નહીં. જેની સામે જેવું વાતાવરણ છે ને એવો કૃષ્ણ ઉભો થઈને એ કૃષ્ણની ગાથા જ્યાંથી ગવાય છે. હું કાલે જ હું કહેતો હતો શાસ્ત્રીજી, અમારા ઉપલેટામાં જગીરનાથ દાદાની કથા બેઠી છે. આપણા સાંસદ આપણે એનું રમેશભાઈ ધડુક એમના દ્વારા દાસી જીવન સત્સંગ શું ઈ તમે એ મંડપના આ તેને જોવો આમ. એટલે હું બેઠો હતો ત્યારે કહેતો હતો કે કેવા ભાગલી અત્યારના કથા કરવા આવ્યા છે. આ બધા શાસ્ત્રીજી આપણા પૂર્વજોના પુણ્યના પ્રતાપે છો. આવા સ્ટેજ મળ્યા નથી, આવા સ્ટેજ એના ભાગમાં નથી આવ્યા સાહેબ. આથી 70-80 વર્ષ પહેલા ખાલી કોઈ વડીલો હોય ને હું વરના તો એને તમે પૂછજો, ક્યાંક ભાગે ચોકે કથા થતા. અને કથા સાંભળવા તો જુવાન તો જાતા જ નહીં. ઈ ઘરે ગઈટા બેટા હોય ને બધા નોન્યુ ટાયર જેવા, એને ગાડામાં ભરી ભરીને પોથીની હારે હેરી વડાવી હજા કરું ઘરે ગાવો ને પોથીની હારે હારે લઈ જાય. આ યુવાનોને બેહતા કર્યા છે. પૂજ્ય ભાઈશ્રી હોય, રમેશભાઈ વજા હોય, પૂજ્ય મોરારી બાપુ હોય, અત્યારના જે કઈ કથાકારો હોય, યુવાન વર્ગને અહીં ખેંચીને આવ્યા. નકર ક્યાં પેલા શાસ્ત્રીજી ક્યાંય વ્યાસપીઠ રામના નામ લ્યો, ઓલી ખાટલીઓ રાખી દેતા, માથે મરિયું મૂકતા, એની માથે ગોદડિયું મૂકતા, અને બીજા મંડપ બડપ કાંઈ નહીં, કેર આખે આખી ઉપાડી આવતા.
થળિયા હોતી કાઢ લે નાઈ પછી ખોડી દે ત્યાં લંબે ને ઝુંબે કેરા લટકતા હોય અંદર કોણ બેઠો હોય તો દેખાય જ નહીં બહાર નીકળે ત્યાં ખબર પડે મરો આ વાંચતો તો એમાં એક જગ્યાએ શાસ્ત્રીજી આ સત્ય ઘટના છો મને એક શાસ્ત્રીજીએ વાત કરી કે મારા દાદાજી વાત કરતા એક જગ્યાએ આમ નાની ઓલી ખાટલીમાં છે કે એની વ્યાસપીઠ એટલે પછી પગ રહી જાય એટલે દાદા જે શાસ્ત્રીજી છે હેઠા પગ રાખે એમાં વાહે બરોબર કૂતરી વિયાણેલી તેને ઓલા કુરકુરિયા નાના કૂતરી ને નાના કુરકુરિયા બિચારા વ્યાસપીઠ હેઠે આવી ગયા અને શાસ્ત્રીજીના પગ આમ પડ્યા હતા ને નાની નાની આંગળીઓ જોયું તો કૂતરાને એમ થયું માંડવીને દોડવા લાગે હા તેના પગ ઈ કૂતરું અને શાસ્ત્રીજી બેને જ ખબર આ ઘટના શું છે ઈ પબ્લિક ને ખબર નહીં સાંભળો વાળા અહીંથી કથા ચાલે કે કૃષ્ણએ કીધું તામાં કૂતરું ઓડે કૃષ્ણે કીધું કે હળ તો માણસ વરી એમ થાય કૃષ્ણે હળ શું કીધું છે ઈ એક શાસ્ત્રીજીને ખબર ઓલું કુરકુરિયું ગલુડિયું માહિતી એ જે સ્ન્યાથી લઈ એના જે વિશાળ ફલક ઉપર કથા કરો વાંચતા થયા છે એનો આનંદ છે એ પૂર્વજોના આ કથા રૂપી જે વૃક્ષમાં એના જે કઈ પુરુષાર્થ રૂપી પાણી છે એ વાવેલા રેડેલા છે ને એનું પરિણામ આજે આવ્યું છે કે આવડી મોટી વ્યાસપીઠ ને આવડું મોટું તમને ઓડિયન્સ મળે ફેલ જાય જ નહીં મેં કીધું ને કથા એક જગ્યાએ હિન્દીમાં કથા વસાતી હતી તો બાપા વાતો કરતા હતી કે હાલો કથા સાંભળવા જાય બીજો બાપો કે હિન્દીમાં વાસે તો એક બાપો કે કથા હિન્દીમાં હોય ગાંઠિયા બુંદી થોડા હિન્દીમાં હોય આપણે એમાં જબડ બોલાવીશું અને ખાવા હાટું પેલા માણસો ગાવ ને પલાક આપતા તો હવે માણસો ને આ બધું ત્યાંના બાળકોને જોઈને રાજી થાય માતાજી આને કોઈની નજર ન લાગે ગોલ્ડન યુગમાં જન્મા સાહેબ શું નથી આજના બાળકો પાસે કલ્પના તો કરો તમે સાહેબ 2000 ની તો ચડિયું પહેરી હોય 28000 માં લગ્ન થઈ ગયા તમારા બોલો હા ગોલ્ડન યુગમાં એવા છે સાહેબ આપણે એનો એની મારે તમારે એને જે જીવે છે એમાં આનંદ વ્યક્ત કરવો જોઈએ જેવી તેવી વાત છે અટાણા 5-5 7-7 વર્ષના બાળકો હોય આપણે હતા 7-8 વર્ષના 7-8 જણા હોય ને એમાં 2 જણાને ચડ્યું હતું 5 તો માતાજી ભરો હે ક્યાં લુગડા હતા સાહેબ આપણા વડવાય ગુડિયા સડાવીને મરી ગયા ભાગશાળી માણસને નવો સોયણો મળતો હા હું આમાં રહેતો આ બરડાના વિસ્તારમાં તે ચોયણું પહેરતો નવો ચોયણું પહેરતો એટલો બધો હરોખ થતો ને મહિનો દી તો કાઢતા જ નહીં હા ઊભી ધોયણો એમાં શું આપણે આ બધા હવેના બાળકો પાસેથી આ વયું ગયું સાહેબ એ આપણે આ છેલ્લી પેઢી છે આપણી ઉંમર એટલે મને 49 વર્ષ હાલે 45 થી 55 60 વર્ષના છે ને એ છેલ્લી પેઢી છે કે જેની બે ઘટનાઓ જોઈ આપણે નાના હતા ને આપણે મારતા રડતા સાના રાખવા હાટું પાછા મારતા હા એને બીજો ડોઝ કહેવામાં આવતો એમાં સમજી જાય ભલે ને કે બાપો બૂસ્ટર ડોઝ દેતો આ તો આપણે જોયેલી બાબત છે ઈ રમતું છે ગામડામાં રમાતી ઓર કરંબો ની આંબડી પીપળી ની હર ઢેફાન ઈ આ તો પૂરું થઈ ગયું કોમ્પ્યુટર મય થઈ ગયો બાળકોનું બચપન વયું ગયું સાહેબ મેં પૂછે ભાઈશ્રી ને હાઈબ્રા છે એક જગ્યાએ અમિતભાઈ ભાઈશ્રી એવું બોલેલા છે કે મારું જો હાલે ને તો હું 11 વર્ષ લગી છે ને છોકરાને સ્કૂલમાં દાખલ જ ન થવા દઉં એનું બચપન લઈ લીધું છે 3જા ધોરણથી તો 1st કેજી 2 કેજી 3 કેજી એને 10-12 વર્ષ તો તમે જીવવા દો પછી તો એ ક્યાંય નો નથી રહેવાનો વિહનોરી વર્ગ્યા પછી તો હું થાય તો જેને વર્ગી હોય ને ખબર બાપુ હા એ તો વીતી હોય જાણે અઘરી બાબત એ ગામડાનું એક કૃષ્ણ 11 વર્ષ ને 52 દિવસ લગી સાહેબ હમણાં રૂપાલા સાહેબ ક્યાંક બોલ્યા જ મેં સાંભળ્યું છે કુપોષણની વાત આવે ને કુપોષણની શરૂઆત કૃષ્ણએ કરેલી કોઈ કુપોષણ કોઈ ભૂખ્યું ન રહેવું જોઈએ હું કામે કૃષ્ણ બીજાના ઘરમાં માખણ ચોરતો હતો સાહેબ 9 લાખ દેનું નંદ બાવાને આંગણે દૂધે
એ ઈ હાટું ચોરતો તો કે મારા કેટલાય ભાઈબંધ છે એની એવી પરિસ્થિતિ છે કદાચ એની પાસે માખણ ન હોય ને એ બીજેથી જેને ત્યાં વધુ હતું ને ત્યાંથી લઈ લઈને જેને જરૂર હતી ને એને દેતો હતો આ કૃષ્ણ એટલે 5,500 વર્ષ પછી પણ મને તમને ગમે છે શું કામે એનું જીવન છે એ મને તમને એક રાહ બતાવે છે કે આ જિંદગી જીવવામાં મને તમને જે આયુષ્ય મળ્યું છે અને એક વાત યાદ રાખજો કૃષ્ણની નાયતે દુખી બહુ કર્યો હો હા જેને કોઈ ન પૂગે ને એને પોતાના પૂગે પ્રેમથી સમજે પશુ અને હાનમાં સમજે હવ અહીં કુટુંબ ન સમજે કશું ભાંભરડા નાખે ભીખલા આ તમે દુનિયાને જીતી શકો સાહેબ દુનિયાને તમે પહોંચી જાઓ કારણ કે તમે એને જીતવા નીકળ્યા છો તમે તમારા ન પહોંચો ત્યાં જીતવું નથી ત્યાં જીવવું છે ભલ ભલો છે ને આખી એક વાત જાણો છો દ્વારકાના દેવળ લગી આવી અને જે ઘટનાઓ ઘટે છે નાચબારો મૂકવામાં આવ્યો શસ્ત્રમણીનો ચોર કહેવામાં આવ્યો જેને ઊન તમે મારો ને તમારો અધિપતિ કહે છે ને એને છોડ્યો નથી આ લોકના સાગર વિશે કોઈ નાવથી તરસો નહીં અને દોરંગી દુનિયા તણા ચોખા કદી ધરશો નહીં સીતાને ઘોર જંગલમાં પુત્રો અમે જણાવ્યા છે શ્રી કૃષ્ણને ભીલના બાણે અમે પોતે જણાવ્યા છે કલમ ધ્રુજે કથા લખતા અમારા પાપ પોથીની અહીં સંત મોહનને અમે પોતે જણાવ્યા છે આ દુનિયા છે જગત તો કહેવાનું કોઈ નથી પૂગ્યું આપણે ક્યાંથી પૂગીએ છે દુનિયામાં કોઈ તમે મારા સાહિત્યકારો વાત કરે ને તમે હું શું જોઈને આયલા જાવ ને તો કેમ કે અભિમાની થઈ ગયો અને આપણા કાનમાં શબ્દ પડી જાય તો આપણે હેઠું જોઈને આયલા જાય તો કે ઊંધ ખોલો લાગે હવે એ આપણે જો સાંભળીએ ને આપણે આમ ને આમ જોવા માટે તો હમણાં ઠેકાણું નથી લાગતું જવા બહુ મારે હા આને ભૂગો કેમ તમે એમાં બહુ જો ખીચ ચડે ને આપણે ફોડી નાખીએ તો કે કરેલા કર્મ ના બદલા તો દેવા પડે ને ભાઈ આ દુનિયાને કોઈ પૂગ્યું નથી દુનિયાને કોઈ દિવસ પહોંચવાનો પ્રયાસ ન કરતા આ દુનિયા આપણે આપણા વખાણ સાંભળવા હોય ને તો આપણા બેહણા લગી વાટ જોવી પડે પછી જે વયા જાય ને જે વખાણ કરે હા 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 રૂડો લગાડ્યો આપણે આનાથી અડધો જો હાઈશું હોત ને તો આ મર્યો ન હોત હવે જે આ ઉપાડ માંડ્યા હાની ગજબ ના હો પગ લચકાતો તો પણ હાલતા તા ભાઈ હો લે એવી એકાદી બાબત હોવી જોઈએ એક આપણા વયા ગયા પછી કોક માણસ યાદ કરે ઓલી વાત છે ને કે ભાઈ ગુજરી ગયો એટલે બાયું બધું જાય ખર કરે મોનો છેડો વારવો પડે તે બાયું મોનો છેડો વાર્યો ને તેની ઘરવારી છે ગુજરી ગયો તો ને એની ઘરવારી એમને બેઠી બીજી બાયું કીધું ઘરે મરી ગઈ તારે ધણી જેવું ઢીમ ધરી ગયું તને જરી કઈ નથી રડતી નથી તું તઈ ઓલી બાઈ કીધું કે મારે હું નામ લઈને રડવું એને ક્યાંય 10,000 રૂપિયા દીધા નહોતા ને હું એમ કહેત કે દેવરાજમાં ડાયરામાં દેનારો વયો ગયો ઈ કોઈને કાયમ નહોતો આવ્યો ન કરે હું કે કંથા રણ મે નવ ચડ્યો નવ દિયો દાન દીન આ નગર રહ્યો પણ જાણ્યો નહીં ઓલા જમને કોણ કીન બેન મને તો ઉપાધિ ઈ થાય કે આ મરી ગયા ને આઈ કોઈ ઓળખતું નહોતું આ જમને કોણ કહી આવ્યું કે આ અભાગ્યો આઈ રહેતો તો આ પાડો વાળાને ખબર નથી કે આઈ રહેતો તો દીઠો નતો કોઈ દી ડાયરો અને કવિએ ન કીધી વાત જમડા પુરીમાં જાણ કંથડા કોને કરી આની જાણ કોને કરી મને ઈ ઉપાધિ થાય તઈ એક બાઈ સમજુ હતી ને એની જવાબ હારો દીધો કે કોને કીધું ઈ મને ખબર છે એમ કે કોણ કહી એવું છે ઈ કે આનો જે જન્મ થયો ને તઈ હુયાણણ હતી હુયાણી હતી ને આનો જન્મ કરાવનાર હુયાણી હતી હુયાણી હમણાં ગુજરી ગઈ એની એવા કીધું કે ઓલા પલિત ને પલંગે પોઢાડ્યો તો આવ્યો કે નહીં આઈ ભુયાણીએ સંભળાયું જમરાજાને જઈ ઓલો પલિત પોઢાડ્યો પલંગી ઈ આવ્યો કે નહીં આઈ કોકને દીધું છે અને દુનિયા એક વાત યાદ રાખજો દાતારી તત્વ છે ને એ જગતના ચોકમાં સુરવીર તો ઘડીકનું ઘમસાણ દાતારને મરવું દોયલું જેને વારંવારો સુરવીર તો ઘડીકમાં જે કાંઈ હવે ઈ સમય નથી સાહેબ એક યુગ હતો ગાયું વાડી જતા કોકને અન્યાય એક વાત યાદ રાખજો છાત્રત્વ અને ક્ષત્રિયની જે નિશાની છે ને
તમારામાં છાત્રત્વ છે, તમારામાં જો ઓરિજિનલ ક્ષત્રિયના જે લોહી છે, લોહી જ હોય, બીજા લોહીની વાત નથી, પણ માથે આવરણ ચડી ગયા હોય, જેમ આપણા આત્મા માથે આવરણ ચડી ગયા એમ, એટલે આપણે ભૂલી ગયા હોય, ઢળકાઈ ગયું હોય. સાચું છાત્રત્વ કે સાચો ક્ષત્રિય એને કહેવાય કે અન્યાય કરે નહીં, અને કોઈ અન્યાય કરે ને એ સહન ન કરે. પોતે કોઈ માથે અન્યાય ન કરે, કોઈ અન્યાય કરતો હોય ને તો એને અન્યાય ન થવા દે. આ છાત્રત્વની નિશાની. નાથો મોઢવાડીઓ છે માધવપુર થી નીકળે અને કરપારામ મહેતા છે એ ખેડૂને જે કઈ ડારા દેતો હોય છે, જે કઈ મારતો હોય છે, નાથા બાપાને કોઈ કીધું નતું. એ ઓળખતા નહોતા કે નાથો મોઢવાડીઓ. તેથી કઈ છાપા ટીવી નહોતા, તમને તરત ખબર પડી જાય. નામ સાંભળેલા, કોણ છે એ ખબર નહીં. એમાં કરપારામ મહેતા છે, ખેડૂને ધમકાવે છે, મારે છે. નાથો મોઢવાડિયાથી નીકળ્યો અને કીધું કે શું છે? કરે આ કાળ છે કરપારામ અમારો, હે કે અમારો કાળ છે, અમને હકે ખાવા નથી દેતો. એમાં કોઈ કીધું કે એને કયો કે આ બધું બંધ કરી દેજે ને કે નાથો મોઢવાડિયો આવ્યું છે. પણ કરપારામ તો ફાટીને ધુવાડે ગયેલો, કોઈને જવાબ ન દે. કીધું કે કોઈને ગણે એમ નથી, તમે કયો તો ખરી. એમાં કીધું તો એને કરપારામ નહીં ખબર નહીં કાંઈ નાથો મોઢવાડિયો. હવે કે ગમે ઈ આવે, હા ને નાથા મોઢવાડિયાના કાનમાં શબ્દ ગયા, ગમે ઈ આવે, હા ને ફરંટી વારીને એમ કહેવાય છે કે અહીં જે મૂર્તિમાં બેઠો છે ને મરદ જદી માધવપુરના આંગણામાંથી નીકળ્યો છે, ખેડૂની વેદના છે ઈ કરપારામના જે કઈ ત્રાસથી કેદી આત્મો કકડી ઉઠ્યો હોય છે અને નાથા મોઢવાડિયાના કાનમાં શબ્દ પડે, હા ને આવીને આમ સામે ગાંડી રાખીને એટલું કીધું હતું કે પોતરી દાસ ભાઈડો થાજે. હવે હે કે ભાઈડો થાજે. કોણ? કે હા હું નાથો મોઢવાડિયો. તા તો પોતિયા ઢીલા થઈ ગયા હતા સાહેબ. આમે આમ ગાંડી જોઈ અને નાથા મોઢવાડિયાને જોયો ને તા તો એને બકવા ઉપડી ગયેલો. આને કીધું કે જાઓ ઢોરનું ચામડું લઈ આવો. ચમારવાસમાં જઈને ઢોરનું ચામડું લઈ આવ્યા અને એ ચામડામાં કરપારામને ખીવી દીધો હતો અને કીધું હતું કે જો મારા ખેડૂ માથે કોઈ અન્યાય કર્યો છે ને તો સમજો કે નાથો ભગત હજી જગતમાં જીવે છે. જો તમારા બધાયને આવા દિશા ન કરું તો હું નાથો મોઢવાડિયો. આને ક્યાં કોઈ કહેવા ગયું હતું? આ મર્દની નિશાની છે, આ છાત્રત્વની નિશાની છે. તમે કોઈના અન્યાયને સહન ન કરી શકો સાહેબ. કે જેથી પારકી છઠ્ઠીના જાગતલથી નતા ને એ તેદી એની જરૂર હતી, તેદી ગાયું વારી જતા ને તેદી જાવું પડતું સાહેબ. તેદી એના માટે કેવું પડે કે દળ ધીંગાણે જેના, દળ ધીંગાણે જેના માથા મહાણે એવા પાડિયા થઈને પૂજાવું રે ગડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ગડવૈયા મારે પાડિયો થઈને પૂજાવું. જામા મારે વાઘામાં નથી વીટણાવું. હવન કે જરકસી જામા મારે વાઘામાં નથી વીટણાવું.
વાઘામાં નથી વીંટળાવું પીડા પીતાંબર કે જલ કસી જામા મારે વાઘામાં નથી વીંટળાવું પાડિયા થઈને પૂજાવું ગળવૈયા મારે ઠાકોરજી નથી થયું પદ્મશ્રી કવિવર દાદ બાપુ લખ્યો કારણ કે તેથી એની જરૂર હતી હાથ નોધારો હાંભરી અને વેગે ગયો વારે તેથી જગત જુવારે અહીં પ્રસાદ મીઠો પાડિયા સુભાયા નાથા બાપાના આંગણામાં ઘણી વખત વાત કરી ચૂક્યા છે વાત તો જામના અન્યાયની જ ફૂઈની બેહુની જ ને એ વખતના માણસ છે ને ઈ પોતે અન્યાય સહન ન કરતા અને કોઈ માથે અન્યાય થાય ને તો જોઈ ન હકતા એને અખિલ બ્રહ્માંડનો માલિક મદદ કરતો સાહેબ વિજ્ઞાન કોઈ વાતે એ વાતને કરશનભાઈ સ્વીકારે જ નહીં કે મસ્તક ઉતરી જાય પછી ધડ હાલે આ વાત વિજ્ઞાનના ગળે ન ઉતરે પણ 22 માઇલ લગી અહીં ચાપરાજ વાળાના ધડના દાખલા છે આપણે અહીં કેટલા બધા એવા પ્રસંગો છે કે એનું મસ્તક આઈ પીડ્યું છે ને એનું ધડ વાં લગી ગયું છે કાંદલજી વડોદરાનું ધડ છે ક્યાં લગી લેડ્યું છે શું કામ અધર્મમાં જેથી જગતના ચોકમાં કોઈ માણસ છે એ અધર્મના ઓળામાં જ્યારે ઘેરાઈ જતો હતો ને તેથી આવા ધર્મવાદી માણસો જગતના ચોકમાં શમશેર લઈને ઉતરતા હતા ને તેથી એનું મસ્તક પડી જતું હતું ને પછી એની આંખો છે ને એ એની ઉરે આવતી હતી એની છાતી આવતી આ ને દુનિયાના ચોકમાં લડતા લડતા જાતા તેથી એની જરૂર હતી હવે એની જરૂર નથી હવે તો જે પાડિયા મારા ને તમારા પ્રદેશના છે ને એ સુરવીરોના માન ખાતર એનું રક્ષણ થાય અને એ જીવાય એમ આપણે જીવીએ ને તોય ઘણી વાત જે બોલા મહાબોલા જીવનો છે એ વીર વછરાજથી માંડી દાદા વાછરાથી માંડી અને જે એના મહામૂલો જીવનો છે એ જગતના ચોકમાં જે ન્યોછાવર કરી ગયા છે એની વાતોને ખાલી વાગોડીએ ને તોય ઘણી વાત એ જે વાતો જગતના ચોકની મારીને તમારી માથે છે હવે એવી કોઈ ઘટના ઘટવાની નથી અને ઘટશે તો હવે સરકાર જવાબદાર છે હવે તો એની જવાબદારી છે તેથી તો રાજવાડા હતા એકાબીજા રાજા એકાબીજા પ્રદેશમાં વયા જતા કોઈ કઈ કરતા નહીં હવે પાડિયાની વાતો રહી છે સાહેબ હવે એટલે જ દાદ બાપુ એમ કે તમે તાર વીણાના કે સંતૂરના તોડી શકો પણ મોરના ટોંકાને એમ ન તોડી શકો અરે ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ હાવજના પંજાને તમે એમ ન જોડાવી શકો શિખરો કંઈક સર કરીને તમે જગતના ચોકના જે કાંઈ પ્રતીકો છે એ ખોડી હગો પણ ગામના પાદર એમ પાડિયાને ન ખોડી હગો તમે સ્મારક બનાવી હગો તમે કોઈ એમ કે ભાઈ 10 લાખ રૂપિયા આલ્યો મારા ગલડા બાપાનો પાડિયો ખોલવો કાંઈ નહીં પાડિયા માટે તો પ્રાણ દેવા પડે હા એમાં માથાકૂટું થાય ને કોઈ પાડિયા થાય અલગ વાત છે પાછી પાડિયા માટે પ્રાણ દેવા પડે સાહેબ એમને હાથ નોધારો હાંભરી અને વેગે ગયો વારે તેથી જગત જુવારે તને પ્રસાદ મીઠો પાડિયા એ ખાલી એના કાનમાં શબ્દ પડતા ને એટલે જગતના ચોકમાં એ હાલી નીકળતો એટલે ઓલી બાઈ ને ઓહો તો કંથા રણમે ન ઉચડ્યો ક્યાંય લડાઈ થઈ તેથી તું ગયો નથી ક્યાંય અને આ અંદરથી આવે છે આ બજારમાં ન હોય આ સુરવીરતાના સજનતા દાતારી સુરપંથ દેતા મિલે નહીં અભિયાસે બિના કૃપા ભગવંત આના બજારમાં કઈ ઇન્જેક્શન ના આવે દાતારીનું ઇન્જેક્શન સરપંચ ક્યાંય છે જ નહીં
તમને બજારમાં 2000 નું ઇન્જેક્શન મળે ને કોઈ એમ કે 2000 નું ઇન્જેક્શન લઈ જાવ, તમે જેને મારશો એ 10,000 ઉડાડશે, તો આપણે 15-20 ઇન્જેક્શન લઈએ, અને કોને મારવા એ તો ગામ ઓળખતું હોય. પણ તમારા એને પરસેવો વરે, બાકી ત્યાંથી પૈસા ના આવે. એ તો અંદર જે અહીંથી અમે તમને કોઈ મજા કરાવતા જ નથી. જે કાંઈ આવે છે એ તમારામાં પડી છે, એને અમે બહાર કાઢીએ. તમને સાહિત્યમાં શોખ હશે ને સાહિત્યની વાતોથી આનંદ આવશે, 2 કલાક 1.5 કલાક ગીતથી તમને આનંદ આવશે, જોક્સથી તમને આનંદ આવશે. તમારામાં પડ્યું છે, અમે એને બહાર કાઢીએ સાહેબ. તમારામાં ન હોય તો તાકાત નથી કોઈ ત્યાં કાંઈ કરાવી હતી. આ શાસ્ત્રીજીની કથા હાલતી હતી, ઘરેથી ડોહીએ કીધું બાપાને, અહીં ઓહરીને કોરે મર્યા હતી, જરીક જાવ ને વા, હે કે ઘડીક જાવ. તો કે મને નીંદર આવે. અને ઘણા નો અહીં તો ધૂન ગાતી હોય તો નખોડા ચાલુ થઈ ગયા હોય, જણા હારું જ આવતો હોય. મેં એક જણા પ્રોગ્રામ પછી મેં કીધું કાલે તમે પ્રોગ્રામ ના આવ્યા, પછી કે ઘરે જ ઊંઘ આવી ગયેલી ને, કાંઈ હું આવું તને. આ અમુક વાતો તમને મોડી સમજાય. એક જણો હમણાં કે મને કે રાતે કે બીડી પીવાની ઈચ્છા થઈ કે ઊભો થયો હું. મેં કીધું પછી? એ કે ઓછી કે બાકર નહોતી, પાંગે તે બાકર નહોતી, ખાટલે જોયું ક્યાંય બાકર નહોતી. પછી મેં કીધું શું કર્યું? કે પછી શું કરે, મીણબત્તીને ફૂંક મારીને હોઈ ગયો. વાહ, તારા જેવાની જરૂર છે આ દેશને. મેં કીધું જેટલી વસ્તી વધશે એટલો ફાયદો થાય. અમુક વાતો મોડી. આપણે પેલા ઓલા ટોટા ફોડતા ને કુવામાં, એ એવડી લાંબી વાઈટ વાળા હોય કે આપણે હરગાવીને આવીએ ને ઘરે હીરાવતા હોય ત્યાં ભડાકો થાય. એમ અમુક મોડ્યું. કાલે અમુક એકલા દાંત કાઢશે કે કાલે જોક્સ કર્યો તું અટાણે સમજાણો. સમજાય તો સમજાય હો. એક જણા શાસ્ત્રીજી જન્મથી 2 ડૂટીઓ, ભગવાનની ભૂલ થઈ ગયેલી. 2 ડૂટી બિચારો ભૂંડો લાગ્યો. અને હશે ને ભાઈ, અમુક ની એક ને જોઈને જો સીતરી સડી જતી હોય તો 2 તો કેમ જોઈ શકીએ આપણે. તેને બિચારાને બહુ થાય કે શું કરવું. પણ ડોક્ટર ની જાતા પાછો ગણિત નો શિક્ષક, ગણિત નો માણસ, ડોક્ટર ની જાતા હરમાય કેતા. એમાં એક જેટલી હિંમત એટલી હિંમત કરીને ડોક્ટર પાસે ગયો, ડોક્ટર ને ગણિત ની ભાષામાં વાત કરી. હું તો ન કહી ગયો કે સાહેબ કે એ કે તમારી ડ્યુટી અને મારી ડ્યુટી એનો સરવાળો 3 થાય છે. ત્યાં ડોક્ટર કે ગજબ કહેવાય, તમારી ડ્યુટી જ નથી. હા, મોડિયું સમજાય. આમાં તો બને એવું છે. હા, એક આંખોના ડોક્ટર પાસે એક જણો છે ને કે મને બધું બબે દેખાય. ડોક્ટર કે શિયાર હું દોડ્યા આવો, આની પાસે કેમ દવા લેવી? ઈ કયો મને. પશુ દવાખાનામાં હાથીનું ઓપરેશન થઈ ગયું. હાથીનું ઓપરેશન કરીને એની અંદરનું જે કઈ કચરો હતો એ કાઢી અને હાથીને હીવી દીધો. પછી કોઈ કીધું કઈ ભૂલાતું નથી, તો નર્સ કે ડોક્ટર મહેતા દેખાતા નથી. મેં તો માલિકો રહી ગયો. ભૂલું થાય જગતના ચોકમાં, માણસ માત્ર ભૂલ ને પાત્ર. તું ક્યાંય કાયમ નથી આવ્યો. આ ગામને પાદર યુદ્ધ જામ્યું તો ન્યાય નથી ગયો. કથા હોય તો તું કથામાં નથી ગયો, એટલે વાત પેલા ઓલી કથા ની કરી દો, યુદ્ધ વાળી પછી કરી, અહીં મૂકી દઉં ઘડી. એટલે કીધું કે કથા સાંભળવા જાય. હું વાંધો કે મને નીંદર આવે તો છોકરાને ફેરો મોકલો, દીકરાને જો તાર દાદો હોઈ જાય ને તેને જગાડતો રહેજે. આમાં આપણી ફરજ છે. હા, મેં ભૂપેન્દ્રભાઈ પંડ્યા પાસેથી સાંભળ્યું છે કે કથાકાર બોલતા હોય ને ત્યારે કોઈ બાજુમાં હોઈ ગયો હોય ને, અહીં તમે કથામાં આવો છો ને તો તમે હુઈ જાય, કાન છે સાંભળવા માટે દીધા, અને કથામાં આવીને આપણે હુઈ જાય ને તો આવતો જન્મ આપણો હરપ નો થાય, એમાં કાન મળે જ નહીં. અને બાજુવાળો બેઠો હોય એને ખબર છે કે જો આ હુઈ ગયો છે ને જગાડે નહીં તો એ બીજા ભાવે મદારી થાય, ઘડીએ ઘડીએ જગાડ્યા રાખે. મને નીંદર આવે, છોકરાને દીકરાને મોકલો, તું જાને કથામાં તારો આતો હુઈ જાય તેને ઘડીએ ઘડીએ જગાડી દે. ત્યાંથી બોલાય વરી બાબાને ટેવ હુઈ જાય, વરી છોકરો જગાડે, હુઈ જાય વરી છોકરો જગાડે. શાસ્ત્રીજીની મજા આવી ગઈ કે બાળક તો જો એના દાદાને જગાડે છે, એટલે 2 રૂપિયા વાપરવા દીધા. વાહ બેટા,
તારા હિસાબે દાદા એ જે કાંઈ ભાંગું તૂટ્યું એના કાનમાં ગયું છે. બીજેથી પાછો દાદો દીકરા દીકરો આવ્યા, ભાભો નિરાતે હું તો છોકરાએ જગાડ્યો જ નહીં. શાસ્ત્રી ને એમ થયું કાલે જગાડતો હતો નાજ કાને, એટલે ઉતરી કીધું કે બેટા મેં તને કાલે 2 રૂપિયા વાપરવા દીધા, દાદાને જગાડ્યો નહીં. કે મેં મારા દાદાને વાત કરી હતી કે હું તમને જગાડતો હતો ને, શાસ્ત્રીજી મને 2 રૂપિયા દીધા હતી. કે આજ કાં જગાડ્યા નહીં? કે આ દાદાએ 10 દીધા, મને હોવા દેજે. 2 રૂપિયા હારું થી નીંદર ન બગાડતો મારી. ઓને તો રૂપિયાથી કામ હતું. અઘરું છે આ. મેં કીધું ને ચડે ચડે મન મણગડે નિર્મળ થાય દે ભાગ હોય તો ભાગવંત સાંભળીએ શ્રવણે સાંભળવું અઘરું છે. એક જણાના આપા કરોડો રૂપિયા, અબજો રૂપિયા. મેં કીધું ને જન્મભૂમિ, જનની, જનક, જનાર્દન, જાનવી, જન્મભૂમિ એમાંથી નીકળવાનો અવસર મળે. માં અને બાપના ઋણમાંથી મોટા મોટો આ કથા જો કરો એટલે કથા કરો એટલે તમે માં અને બાપના બેયના ઋણમાંથી નીકળી જાવ. જન્મભૂમિ માટે, ગામ માટે કઈ અવસર થતો હોય, ગામ માટે સમાજ બનતો હોય, ગામ માટે ગૌશાળા, ગામ માટે મંદિર, ગામ માટે કોઈ પણ ગામના દીકરીના દીકરાના કોઈ પણ પ્રસંગ હોય અને તમને ભગવતીએ દીધું હોય તો જન્મભૂમિ માટે તમારે કંઈક કરવું જોઈએ. નદી ગંગા જાનવી અકણ કટકો હાડરો ગંગા તટ જાય, પછી માનવિયા કુળમાય કોઈ ભૂત ન સર્જે ભાગીરથી. ઉપરથી ઉડતાય પંખિયા પાવન થાય, માહી મંજન કરે પછી ભૂત ન સર્જે ભાગીરથી. એ નદી ગંગા, એ ગંગા નદી છે ને, એ મારા ને તમારા પાપ હો. હું 4-5 વર્ષ પહેલા હરદ્વાર ગયો ને તો 7-8 બાપા વાતું કરતા તો એ કે એલાવ આ થોડું થોડું પાપ કરતું રહેવું, નકા અહીં આવીને હું ખાલી પોતિયા જ નિશોઈશું આપણે. એને તમે કેમ પૂગો? આપણે એમ જ સમજીએ ગંગાએ જાય એટલે આપણા પાપ ધોવાઈ જાય. રામના નામ લ્યો, કાંઈ ધોવાય નહીં. કરમ કોઈને છોડવાનું જ નથી. રામના બાપને છોડ્યા નથી, કૃષ્ણને છોડ્યા નથી, તો આપણી શું ઓકાત આપણે છૂટી શકીએ? એમાંથી નીકળી જ ન શકે. ભોગવવા વગર હારા જેટલા ઉદિત થાય એનો ફાયદો થાય. એક જણો કે હરદ્વાર બધા જાય છે તો ગંગામાં ડૂબકી મારે એટલે પાપ વયા જાય કે હોય હોટો કા વયા જાય? તો લોકો તો જેટલા જાય એને કર્યા તો પાકું ને. અમે દર વર્ષ જઈએ ભાઈ, અમે કરીએ. અમારે સ્ટેજના બહુ મોટા પાપ છે. તમારામાં કાંઈ હોય નહીં, જો અમે તમારા વખાણ કરીએ, ખોટી તમને હવા ભરીએ અમે. આટાણે બહુ એવું થઈ રહ્યું છે. એ સ્ટેજનું મોટા મોટું પાપ છે. કૃષ્ણદાસ શાસ્ત્રી એમ કહેતા 25 પાપ છે સ્ટેજના. શબ્દ દોષ લાગે, સુર દોષ લાગે, જેનો સમય નથી ને સમયનું ગીત કે ભજન ગાવે એનો દોષ લાગે. એવા 25 પાપ છે. એટલે મેં કીધું અમે જઈએ તો મને કે ડૂબકી મારીએ પાપ વહી જાય. મેં કીધું વહી જ જાય. પાપ હરણી કીધી તો મને કે ગંગામાં કેટલા દી પાપ રોકાય? એટલે મારે ગઢવી પૂછતા હતા. એટલે ગઢવી કે ગંગામાં પાપ 24 કલાક હશે ગંગા. પછી ગંગા કે ક્યાં દઈ દે બધું પાપ? કે ગંગા બધું પાપ દરિયાને દઈ દે. દરિયો સમદર પેટો છે, 15 દી હાસવે. પછી કે એમાં ભરતી નોટ આવે. એ જઈ ભરતી નોટ આવે ને એટલે ઉડુડુડું કરતું આપણું બધું પાપ છે એ કાંઠે ઠલવી નાખે દરિયો. પછી કે ન્યાય કે ઓલા અગરિયા બેઠા એ પાપનું મીઠું કરી કિલો નું પેકિંગ કરીને પાછું આપણે ઘરે પુગાડી દઈએ. 15 દી માં હતું એવું ને હું રમરમાટી કરતું ના. 15 દી જ મજા આવે. આપણે પ્રવાસ માંથી આવીએ ને હોડ માં દિવસો તો ભૂગી ગયું હોય. દેવરાજ ગઢવી ડેલી હાલ આવું લે, એમાંથી બચી જ ન હોગે સાહેબ. એમાં મને તમને અવસર મળે. એટલે ઓલી બાઈ કહેતી હતી કે આ મરી ગયો કોઈ દી રણમાં લડવા નથી ગયો. હું નામ લઈને રડું. ગામને પાદરિયું જેમ હતું તેની ઘરવારી અને ઘરવાળાને ક્યાં ગામ ખાટું થઈને આ ધરતી હાટું થઈને આ ગાયું હાટું થઈને કાયમ આવી જાય ઇતિહાસમાં નામ રહી જાય. મરી ગયા હું ઓહરીને કોઈને બેઠો અને ઉપડ્યો તલવાર લઈને. તેથી તલવાર લગભગ ના ઘરમાં હતી. ઘડીક થયું એવો ને એવો પાછો આવ્યો. એની ઘરવારી કે પાછો કામ મર્યો? એ કે ને તો હાસો હાસ બાથે. એટલે હું ગુજરાતી ફિલ્મનું શૂટિંગ હતું. વાતું થાય ઓલી વાત નથી. ઓલી એક જણાને વાંધો હોય છે કોકાઈ, પછી હાજે મૂલી કરે કેવા નીકળ્યો ખંભે લાકડી ને દીવાસ આવ્યો એટલે આ બધું હતું. ખંભે લાકડી નાયલો જાય. એમાં જેની પાસે વાંધો હતો ને એની ડેલીએથી જ નીકળ્યો ને ઓલાને મોકે ને નારિયેર સુધારવું, ભાંગવું, વાવ ફોડવું હોય. આમ નારિયેર ફોડ્યું ને ફટાક અવાજ આવ્યો ને આને દીધું. પાછળથી દગો કર્યો. સામે આવ્યા તો ખબર પડત. ઊભો નર્યો, દગો થયો, વાહેથી ઘા કર્યો. ઓને તો ખબર નહીં કોણ નીકળ્યું અહીંથી.
પાણીયારા ઈ તો હશે તો ગમે ત્યાંથી પ્રગટ થાય, નહીં હોય તો રામના નામ લ્યો તમે, એ કોઈ બહારથી ના આવે સાહેબ. તમારામાં હશે તો કવિઓએ એ જ કામ કર્યા છે સાહેબ. અંદર ઉતરી છે ને તોય જે એમ તળિયા જેથી પાણી વયા ગયા હોય એને ડોલ ખેંચીને જેમ પણિયારીઓ એને કામ કર્યા છે ને એવા કામ ચારણો બારોટે કર્યા છે. પણ તરિયામાં હોવી તો જોઈએ ને. તરિયા જ કોરા ધાકર હોય તો હું કવિરાજ પડે તો થાય હે કે ત્યાં તો હાસો હાસ બાતે. પેલી ઘરવાળી એની કે મરી ગયા ને હું ગુજરાતી ફિલ્મનું શૂટિંગ હાલે, કા મરજો કા મારજો પીઠ ન દેજો લગાર મારી શહેર મેણા મારશે કાયર કરી નાર પરણતા મેં પરખ્યો મૂછા તણી અણી મેં તો પેરસે જે ઘણી કંથડા રણ મે જાય કે મત ઢૂંઢ બીજો સાજ તારા સંગાથી દો જણા એક હયું કટારી અને હાથ આવી વાતો બે ચાર કરીને તા ઓલા નેમ શું કે મરી જાવું હો, આના કરતા મરી જાવું હારું. અને ઉબડ્યો ઘડીક થી તો લોય નીતરતી તલવાર કરીને આવ્યો. વાહ મરદ વાહ સુરવીર, ધન થઈ ગઈ તારી યારે ફેરા ફેરાઈ. વાહ મરદ વાહ મરદ. હું કર્યું બાગાગ જમદીન ત્રેટકો બે પગ નોખા કર્યા, પછી કે બે હાથ નોખા કર્યા, પછી કે શરીરના બે કટકા કર્યા. એની ઘરવાળી કે દુશ્મનનું માથું લઈ આવું તું ને, એ કે માથું તો મારી પેલા કોઈક બીજો લઈ ગયો તો તું તો પોસ્ટમોર્ટમ કરવા ગયો તો એમ કે ને, પછી તો ડગરી કાઢો તો એવું ફેર પડે ને. એ નથી સાહેબ, એમ જગતના ચોકમાં જે મળે છે ને એ તો સંસ્કારનું પાછું, અને સંસ્કાર તો જ આવે કે તમે કોઈ શાસ્ત્રના સાનિધ્યમાં રહીને એના પઠન થતા હોય ત્યાં તમારા જીવનને તમે ઉજાગર કરો. આજની તો આ કોઈ દિવસ સફળ જાય નહીં સાહેબ, ક્યારેય જાય નહીં. જીવન જીવવાના બધા રાહ બતાવે છે ને સાહેબ. કેટલા દુઃખ આવ્યા છે છતાં એ ડગ્યા નથી. આપણે ડગવું નહીં સાહેબ. આ ગીતો મારા ને તમારા ઈ દે ને, કનૈયાનું માગું આવ્યું રાધા રાણીના માત પિતા એ તરત પાડી ના, આવું એક ગીત છે. આ ગીત આપણને હિંમત આપે છે કે કૃષ્ણનું માગું ગયું હતું ને તોય પાછા વાર્યા. આપણે 7-8 જગ્યાએથી પાછા વારે ને તાલે મૂંઝાવુંની ટ્રાય ચાલુ રાખવી. આ જીવન જીવવાના કેળા બને તમને બતાડે. જિંદગી જીવવા બીજું. એક જણાની ઘરવાળી કહે કે બજારમાંથી ઘી લેતો આવી જાય, કે ઘી લેતો આવી જાય. ઓલો બિચારો ભૂલી ગયો ઘી નું ઉતાવળમાં. એટલે એની ઘરવાળી પૂછ્યું કે ઘી નું શું થયું? ભૂલી ગયો. એમ જઈએ કઈ ભૂલી જાય ને એમાં વાત વળગી ભાઈ. તી એટલી બધી પૂગી ગઈ કે આ ગુજરાત જેમ ફાઇનલ માં આવ્યું ન્યા લગ્યો. એટલે બાઈ ને તમે કોઈ કામ કર્યું નામ તેમ કરીને રહોડામાંથી છાના ન કરતી હાંડી માર્યો આવી તા તો હમી ગયો. બીજું તો એના કઈ થાય એમ નતું. પોસે પગે નીકળી ગયો ઘરમાંથી. આવડ્યું ડૂમ ઉપડ્યો. બજારમાં જતો હતો ને આમ ડૂમ જોઈને પછી આપણા જાણીતા પોસે જ કરીને હું થયું ભૂટકો છે આ કિશોર જેવો કોક. ઈ કે હું થયું? થાંભલામાં માથું ભૂટકાણું. ઓલું અમારા કેમ કોઈ દી ભૂટકાણા જ નહીં હોય. થાંભલાનો ઘા નથી આ રહોડામાંથી રમરમાટી કરતી આવી હોય. પછી એને કીધું કે કઈ વાંધો નહીં હાલ્યા રાખે. એ કે ઘી સોપડાય ને. હવે એને કહેવાય કે ઘી લઈ ગયો તો આ ડુંડ જ ન ઉપડતી. એક અંસારણ મેં ન તીડો 9 દિયો દાન દીન નગર રહ્યો પણ જાણ્યો નહીં ઓલા જમને કોણ કીને. મારા ને તમારા ઘરમાં હું કહેતો હતો ને બચપનની વાતો કરતો હતો. દાદાજી પાસે દાદી પાસે આઈ ના આતા પાસે જે વાતો સાંભળતા. અરે ગોદડીયું હીવાતી ને ત્યાં ગોદડી હીવતા હીવતા જે પોતાની પરંપરામાં હારા ભગત થયા હોય એના નામ લઈએ, સુરવીર થયા હોય એના નામ લઈએ, સંત થયા હોય એના નામ લઈએ. ઈ ગોદડી છે ને સાહેબ, ઈ ગોદડીમાં જેના જન્મ થતા ને એમાં એના વાઇબ્રેશન ક્યાંક ક્યાંક કામ કરતા. આ દંડલો પાવ્યું ને બેઠા નથી, હરી નથી ગયું. એ માણસ હરતો ગયો, જાતો જ ગયો. અને એ એક આખી મોટી જવાબદારી હતી બધાની જે કાંઈ હતી જગત. હમણાં ઓલું પિક્ચર આવ્યું ને હું ઓલું નથી પુષ્પા જોગેગા નહીં સાલા. મેં એક 5 વાહાના કરશનભાઈ એક છોકરાનો આ સીન જોયો. 5 થી 6 વાહાનું શાસ્ત્રી 6 વાહાનું બાળક કામ કરે છે. તો મને એમ થયું કે આની માએ કેટલી વખત પુષ્પા જોયું હોય છે.
નકર 500 વાહના દીકરામાં કઈ આ સંસ્કાર આવે એ આવતા સાહેબ એ મેઘાણી લખી ગયા કે પેટમાં પોઢીને હાવડેલી એન રામ લક્ષ્મણની વાત બાઈ ઝુલાવે શિવાજી નીંદ રૂનાવે
જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂલાવે એ પેટમાં પોટીને સાંભળેલી એટલે આપણે ત્યાં જે આ જગતની જનનીને ઓધાન રહી ને પછી 5મા મહિનેથી એના જીવનમાં પરિવર્તન આવી જતા હતા સાહેબ. એક જ ઘડીક વાર ખાલી હોઈ જાય અને અભિમન્યુ છે એક ખાલી ઝોલો છે આવી જાય અને અભિમન્યુ છે એ ચક્રવ્યૂહમાંથી ન નીકળી શકે. એ કેટલી આ દેશની જગદંબાઓ. શાસ્ત્રીજી લોકગીત લોકસંગીતે બહુ મોટું કામ કર્યું. આ લોકસંગીતના માધ્યમથી કથાના માધ્યમથી સ્ટેજના માધ્યમથી સાહેબ આ દેશને શું નથી આપ્યું. ટાઇટેનિક પિક્ચર બધાએ જોયું છે. અદ્ભુત ફિલ્મ છે એ બનાવ્યું અંગ્રેજે. ટાઇટેનિક નામનું એક જહાજ છે એ ક્રેશ થઈ જાય ડૂબી જાય એમાં પેસેન્જર અમુક બચી જાય એ પાત્રો જીવંત હોય એ વાત કરે એનો દિગ્દર્શક એને મળે એની વાત સાંભળે પછી 3 વખત તો જ્યાં ડૂબ્યું એની મુલાકાત લઈએ. એ કાચા કામ ન કરે આપણી જેમ. આપણે 10 જગ્યાએ 10 ફૂટના ખાડા કરીએ બાકી 100 ફૂટનો એક ન કરીએ. અને એ તો જેની વાહે પડે ને હા નહીં ટાઇટેનિક મેં જોયું તમે જોયું અદ્ભુત ફિલ્મ બનાવ્યું સાહેબે. ટાઇટેનિક નહોતું એક પેસેન્જર જીવતું તું એની વાત કરી. 150 વર્ષ માન થયા છે. પોરબંદર થી કાસમની વીજળી નીકળી માંગરોળના દરિયા લગી ગઈ છે. માંગરોળના દરિયામાંથી અલોપ થઈ ગઈ છે. વિજ્ઞાન ન્યા લગી પૂગ્યું છે છતાં વીજળીને ગોતી નથી ગઈ. એ વીજળીની કોઈને ખબર નહોતી છતાં રાવણ અથાવારો સાહેબ આપણા આંગણામાં આવી અને એક છાલિયું એક તાહરી લોટ લેતા ને આપણે શું દેતા એને એક તાહરી લોટમાં આજી કાસમ તારી વીજળી મદ દરિયે વેરણ થઈ. આ લોકગીતોના માધ્યમથી આ વાત જડવાણી સાહેબ. શું નથી આ ગીતો આપ્યું એ તો જેને ખબર નથી પડતી એ માણસો ટીકા કરે છે કે તમારા ગીતમાં ઉતારા ઓરડા મેળ્યુંના મોલ સિવાય કાંઈ નથી. એ તો તારી કઠણાઈ છે અને અમારી કઠણાઈ છે કે અમારા સાચા ગીતો તારા લગી પૂગ્યા નથી. શું આ ગીતો એ નથી આપ્યું. 2 યુગની વાતો કરી શાસ્ત્રીજી. આ ભાગવતનું સ્ટેજ ક્યારે કૃષ્ણનો જન્મ થયો છે એમને આવ્યો હોય છે. ધરતી જેટલી આ જગતના ચોકમાં કોઈ સહન કરી જ ન શકે. સહન શક્તિ જ કોઈ નમરે. એ ધરતી ઉપર જ્યારે પાપ છે એ વધી ગયું છે ને ધરતીની સહન શક્તિ છે પૂરી થઈ છે. રામ અવતાર છે એ પૂર્ણ થયો છે. કૃષ્ણનું હજી પ્રાગટ્ય થયું નથી. એ 2 વચ્ચેનો સમયગાળો છે. પાપ એટલું બધું વધી ગયું છે. કૃષ્ણનો હજી જન્મ થયો નથી. રામ અવતાર છે એ પૂર્ણ થયો છે. એ 2 વચ્ચેનો ગાળો એમાં ધરતી છે એ પાપથી અકળાઈ ગઈ. એમાં ધરતીએ ગાયનું રૂપ ધારણ કર્યું ભાઈ. ગાયનું રૂપ લઈ અને ક્ષીરસાગરમાં હોતેલા વિષ્ણુ પત્ની લક્ષ્મી અને ધરતી 2 હગી બહેનો છે. ગાયનું રૂપ ધારણ કરીને ક્ષીરસાગરમાં જે વિષ્ણુ હોતા છે એમના પત્ની લક્ષ્મીને મળવા હાટુ થઈ અને ગાયનું રૂપ ધારણ કરી અને ધરતી જેથી હાલતી થઈ ગારા કરતી એમ કહેવાય છે કે પ્રવેશ કરે પાતાળમાં. લક્ષ્મીજી છે હામા મળે છે ધરતીને. લક્ષ્મીજી પૂછે છે કે બોલો બેન કેમ મને મળવા આવવાનું થયું શું કામ છે. રામ અવતાર પૂર્ણ થયો છે. કૃષ્ણનો જન્મ નથી થયો. વચ્ચેનો સમયગાળો છે. પાપ એટલું બધું વધી ગયું છે. ધરતી અકળાઈ ગઈ છે. એટલે ધરતી છે ઈ લક્ષ્મીને પોતાની બેનને પ્રશ્ન પૂછે છે. અને શાસ્ત્રીજી એક લોકગીત આવ્યું આપણે ત્યાં. સૈયર મોરી રે સૂરજ ને પછવાડે ચાંદલિયો ક્યારે ઉગે રેલો. ચાંદાને પછવાડે ખોટું ગવાય. સૂરજ સૂર્યવંશી રામ છે. એના પછી ચંદ્રવંશી હજી કૃષ્ણનો જન્મ નથી થયો. એ બેન પ્રભુને પૂછો તો ખરા. 12 કળાનો એનો અવતાર છે પૂર્ણ થયો છે. 16 કળાનો અવતાર બાકી છે. હવે કેદી આવવાના એટલે પૂછે છે. સૈયર મોરી રે સૂરજ ને પછવાડે ચાંદલિયો ક્યારે ઉગે રેલો.
જાદવ રાય ક્યારે આવે રે લો સૈયર મોરી રે ઉતારાનો કરનારો વાલમ રા